ડૂબી ગઈ બોટ, કોણ પૂરી કરશે 14 પરિવારને પડેલી ખોટ? નમસ્કાર, હું જીગર ઠક્કર, હેડલાઇન ન્યૂઝના એડિટર ડેસ્કમાં આપનું સ્વાગત છે. વાત હરણી લેક ઝોન, જે ડેડ ઝોન બની ગયું. નહોતી પહેરાવી તે સમયે સેફ્ટી જેકેટ, ભરવી હતી માત્ર પોતાની પોકેટ. વર્ષોથી ચાલતું આવ્યું છે આ રેકેટ. બદમાશી, બેજવાબદારી અને બેદરકારીને કારણે 14 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા. આ મામલે નામદાર હાઈકોર્ટ ગંભીરતાથી નોંધ લીધી અને પૂર્વ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર રાવ સામે તપાસનો આદેશ કરતા પાલિકા સત્તાધીશો સમસમી ગયા છે. ઉપરાંત કોર્ટનું અવલોકન છે આખી વહીવટી પાંખ સામે. હાઈકોર્ટ આ મામલે એમ પણ કહ્યું છે કે ડૉક્ટર રાવે કરેલું સોગંદનામું કોર્ટને ગેરમાર્ગે દોરનારું છે. સપ્ટેમ્બર 2015માં જે પાર્ટી આર્થિક રીતે સદ્ધર નહોતી એને 1 વર્ષમાં એટલી સદ્ધરતા આવી ગઈ કે બીડ કરી શકે. જોવાની વાત એ છે કે નવેમ્બર 2016માં નોટબંધી થઈ તો આ કોટિયા પ્રોજેક્ટને કાળું નાણું પણ મળ્યું હોય. આ બી એક તપાસનો વિષય છે, ખૂબ ધ્યાન આપવા જેવી વાત છે. ડૉક્ટર રાવ આ મામલે એમ જણાવે છે કે પ્રોજેક્ટ માટેની પ્રક્રિયા અગાઉથી ચાલતી આવી હતી અને એમના પહેલાંના કમિશનર HS પટેલ હતા. સ્વાભાવિક છે, તેઓ ખૂબ કડક અધિકારીની છાપ ધરાવે છે, એટલે એ તાત્કાલિક એને મંજૂર કરે નહીં. પણ ડૉક્ટર રાવના સમયમાં જ આ મંજૂર થયું છે અને એ પણ આટલા ઓછા ભાવમાં, બહુ જ નજીવા ભાવમાં. એટલે જન્મ આપનારી માતા જુદી અને પાલક માતા જુદી. તો આ ગોપાલ જે ગઠિયો, જે આખા એ પ્રોજેક્ટનો મુખ્ય સૂત્રધાર છે, જે સૌ કોઈ જાણે છે કે કોટિયાનો ગોઠિયો કોણ છે, તો આ ગોપાલે જે પ્રોજેક્ટ કર્યા છે, અન્ય વડોદરામાં આ સિવાય બી, હરણી લેક ઝોન સિવાય બી એની પણ તપાસ થવી જોઈએ. અને પરેશ અને ગોપાલ આ મુખ્ય સૂત્રધાર છે. આ અગાઉના અહેવાલમાં પણ અમે જણાવ્યું હતું અને અમારી આગાહી, અમારો અહેવાલ ફરી એકવાર સાચો સાબિત થયો છે. જુઓ અમે શું કહ્યું હતું. તો સૌ કોઈ જાણે જ છે, પણ આ નરભક્ષકો સહિત તેમને મદદ કરનારા અને તેમને મંજૂરી આપનારાઓ સામે પણ કાયદાકીય કાર્યવાહી થાય એવી લોક માંગ ઉઠી છે. જોઈએ આવનારા સમયમાં શું થાય છે. આ કોન્ટ્રાક્ટમાં નિયમો અને શરતોનું પાલન પણ થવું જોઈએ, જેમાં વીમો લીધો છે કે નહીં તે પણ એક સવાલ છે. અતિ સંવેદનશીલ ગણાતી સરકાર અને મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકાર દ્વારા 2 ને 4 લાખ રૂપિયાની જે વળતરની વાત હતી તે આપી દેવામાં આવે કદાચ, તો પણ ખોડો ખૂંદનારને ક્યાંથી લાવીશું? અને શરીફ બનતા મગરમચ્છના આંસુ રડતા સારા સંચાલકો સામે તપાસ કોઈ પ્રકારે મીંડું વાળી દેવામાં આવ્યું છે. આ બાબતે હવે એમ જોવા જઈએ તો પ્રોજેક્ટમાં 2 બીડ મંગાવવામાં આવી હતી અને આ બીડમાં એક બીડનો વ્યક્તિ પાછળથી બીડમાં નામ પાછું ખેંચી લે છે. સ્વાભાવિક છે કે ચૂંટણીના ઉમેદવારો જો પોતાનું નામ પાછું ખેંચી લેતા હોય તો બીડ લેવા માટે પણ આ જ કોટિયા પ્રોજેક્ટે ગોઠવણ કરીને કોઈ અન્યનું એક ફોર્મ ભરાયું હોય અને એ પાછું ખેંચી લે, એટલે પોતાને જ એક માત્ર ઉમેદવાર તરીકે આ બીડ મળી જાય. અને આ નામ આવી રીતે ખેંચી અને ડૉક્ટર વિનોદ રાવના સમયમાં આખી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીથી આ પ્રોજેક્ટની દરખાસ્ત મૂકવામાં આવી અને એ પાસ થયો એ સ્પષ્ટ થાય છે. આ લડતમાં શહેર અને રાજ્યની તમામ મીડિયાએ પણ ખૂબ સહકાર આપ્યો છે અને આ એક માનવ સર્જિત દુર્ઘટના છે. ફરી કહું છું, આ એક માનવ સર્જિત દુર્ઘટના છે અને આ લડતમાં પરિવારોને અમે હેડલાઇન પરિવાર તરફથી સમર્થન અને સહયોગ આપીએ છીએ. આ નરભક્ષકો સામે અમારી લડાઈ જારી રહેશે ત્યાં સુધી જ્યાં સુધી એ લોકોને સજા ના થઈ જાય. એમની સજા જ એ અમારી તરફથી સાચી શ્રદ્ધાંજલિ રહેશે. અને કોર્ટે કરેલા જે આદેશ અને અવલોકન છે, જે કોર્ટ કાર્યવાહી છે, એને હેડલાઇન પરિવાર તરફથી 100 સલામ. જોતા રહેજો, જોડાયેલા રહેજો. અમે બનીશું આપનો અવાજ. નમસ્કાર.